સહાજ ન્યૂઝ જેતપુરમાં ફરજ દરમિયાન ઇજાગ્રસ્ત પોલીસ કોન્સ્ટેબલની રેન્જ આઈજી અને ડીએસપીએ લીધી મુલાકાત। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી। જેતપુરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા નવાગઢ હાઈવે પર દેશી દારૂ હોવાની શંકાસ્પદ જથ્થા સાથેની એક કારને રોકવાની કાર્યવાહી દરમિયાન ઇજાગ્રસ્ત થયેલા પોલીસ કોન્સ્ટેબલ નિલેશ મકવાણાની આજે રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને રાજકોટ ગ્રામ્ય ડીએસપી વિજયસિંહ ગુર્જરે હોસ્પિટલમાં મુલાકાત લઈ તેમની તબિયત અંગે માહિતી મેળવી હતી। પોલીસના જણાવ્યા મુજબ બાતમીના આધારે ઉદ્યોગનગર પોલીસે એક કારને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિને પોલીસ કોન્સ્ટેબલ નિલેશ મકવાણા પર ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે, જેમાં તેમના હાથમાં ઈજા પહોંચી। ત્યારબાદ શંકાસ્પદ વ્યક્તિ વાહન સ્થળ પર મૂકી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો। પોલીસના જણાવ્યા અનુસાર પીછો કરીને સંબંધિત શંકાસ્પદ વ્યક્તિને અટકમાં લેવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઈજાગ્રસ્ત પોલીસ કોન્સ્ટેબલ હાલ જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને હોસ્પિટલ ખાતે રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને રાજકોટ ગ્રામ્ય ડીએસપી વિજયસિંહ ગુર્જરે તેમની મુલાકાત લઈ સારવાર અંગે માહિતી મેળવી તેમજ પોલીસ અધિકારીઓ સાથે ઘટનાની વિગતો અંગે ચર્ચા કરી હતી। સમગ્ર મામલે ઉદ્યોગનગર પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે। રિપોર્ટર ચિરાગ સોલંકી, સહજ ન્યૂઝ, જેતપુર। પર હુમલો થયો છે, કોને હુમલો કર્યો છે અને આ વ્યક્તિ કોણ છે હુમલો કરનાર, અને ઉદ્યોગનગર પોલીસ છે તે કઈ રીતની ત્યાં બાતમી મળી હતી અને તપાસમાં ગઈ? ગઈ રાત્રિમાં લગભગ 10 વાગ્યાની આજુબાજુ જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સમાં હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ મકવાણા છે, એને બાતમી મળી કે જૂનાગઢ બાજુથી એક સ્વિફ્ટ ગાડી એમાં દેશી દારૂ લઈને એક બુટલેગર ત્યાંથી આવે છે। આ બાતમી ઉપર પંચો સાથે ઇનિશિયલ પંચનામો કરીને ત્યાં સર્વેલન્સમાં ડી સ્ટાફના માણસો ઊભા હતા। થોડી વાર પછી 11:30ની આજુબાજુ આ ગાડી જૂનાગઢ બાજુથી આવી અને રોડ ઉપર બંને સાઈડમાં પોલીસ દ્વારા બ્લોક કરવામાં આવ્યો। આ બ્લોકથી છટકારો કરવાનો આ પ્રયાસ કર્યો। હાઈવે ઉપર રોંગ સાઈડ પણ આ બુટલેગરે ગાડી ચલાવી, પછી એક જગ્યાએ ગાડી ઊભી કરીને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો। આમાં નિલેશ મકવાણા અને બીજા જો સાથમાં પોલીસના માણસો હતા એ એની પાછળ દોડ્યા, ત્યારે એને પકડ્યો તો આ જો આરોપી છે આ છરીથી આ નિલેશ મકવાણા ઉપર હુમલો કર્યો, જેમાં એના હાથ ઉપર ઈજા આવી છે। પછી આને કાબૂમાં કરવામાં આવ્યો, છુટકારીને પછી ભાગ્યો તો બેરીગેટ અને ડિવાઈડરથી અથડી ગયો। એના પગમાં 3 જગ્યા ફ્રેક્ચર થયો છે। એની સારવાર અહીંયા પહેલાં સિવિલ હોસ્પિટલમાં, પછી એક પ્રાઇવેટ હોસ્પિટલમાં આરોપીની કરાવવામાં આવી છે। એમાં જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન સાથે અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ જો આરોપી છે દિલીપભાઈ શેખવા, એની ઉપર ટોટલ 8 ગુના દર્જ છે। બીજી જો આરોપી છે આમાં જો આ મુદ્દામાલ મંગાવનાર છે રેખાબેન ઉર્ફે ડક્કુ, ડોટર ઓફ લલિતભાઈ વેગડા। આ એના ઉપર ટોટલ 41 ગુના જેતપુર અને અલગ અલગ જગ્યા રજિસ્ટર્ડ છે। હાલ બંને આરોપીઓ ને ડિટેન કરવામાં આવ્યા છે, પૂછપરછ ચાલુ છે। પછી આગળની પંચનામાની અને બીજી પૂછપરછ કરીને ઇન્વેસ્ટિગેશનની કામગીરી કરવામાં આવશે। સાહેબ, આરોપી દ્વારા છે ને વડે પોલીસ કર્મચારી ઉપર હુમલો કરવામાં આવ્યો? જ્યારે પકડતા હતા ત્યારે પકડવા ગયો તો બચવા માટે એના પાસે છરી હતી, તો છરી ખિસ્સામાંથી કાઢીને અને જો નિલેશ છે એના ઉપર અટેક કરવામાં। પોલીસ કર્મચારીને કેવા પ્રકારની ઈજા પહોંચી છે? અને હાથમાં અને પગમાં ઈજા છે। હાથમાં આ છરીનો જે ઘા છે આ છે અને પગમાં બ્લન્ટ ઈજા છે।